નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. કેસર કેરીના રસિકો માટે ગીરમાંથી આ વખતે માઠા સમાચાર આવ્યા છે. ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે. આંબા પર જોઈએ તેટલો ફાલ જોવા મળ્યો નથી. તો આ ઉપરાંત જે પાક આવશે તે પણ એક માસ મોડો આવશે, જેના કારણે કેરી રસિકોને આ વર્ષે બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારોમાં એન્ટ્રી કરશે, પરંતુ આ વર્ષ કેસર કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. ગીરમાં કેસર કેરીનું મબલક પાક ઉત્પાદન થાય છે, પરંતુ ગત વર્ષ આવેલા તાઉતે વાવાઝોડાના કારણે કેસરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉના, ગીર, ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડ તહેસ નહેસ થઈ ગયા હતા, જેના કારણે આ વર્ષે કેસર ગત વર્ષની તુલનાએ 50% જ ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું કહેવું છે. તો તલાલામાં પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે આ વર્ષ કેસરના પાકમાં ઓછું આવશે. સાથે મધ્યો નામનો રોગ પણ આ પાકમાં આવવાના કારણભૂત બનશે. બીજી તરફ વાવાઝોડા બાદ અન્ય કારણોના કારણે પણ કેસરનું ઉત્પાદન ઘટ્યું છે. વાતાવરણમાં સતત પલટો, કમોસમી વરસાદ અને મધ્યો સહિતના રોગોના કારણે કેસરના પાકને ખૂબ જ નુકસાન થયું છે. તો આ વર્ષે એક મહિનો પાછોતરું વાતાવરણ પણ છે, એટલે કે સિઝન એક મહિનો મોડી છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ ગઈ છે, તો અનેક બગીચાઓમાં હજુ ફ્લાવરિંગ છે, જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે અને મોટા ભાગનું ફ્લાવરિંગ બળી ગયું છે, જેના કારણે કેસર કેરીના ભાવ ખૂબ જ મોંઘા હોઈ શકે છે. ગત વર્ષે એક બોક્સ 500 થી 700 રૂપિયા વેચાતું હતું, તે આ વર્ષે બમણા ભાવથી વેચાવાની શક્યતા છે. એટલે કે આ વર્ષ 10 કિલો કેસરના બોક્સના 1200 થી 1500 રૂપિયા ભાવ રહેવાનું ખેડૂતો કહી રહ્યા છે. ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલક નફો કમાઈ રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ એટલે કે તર્કસંગત કૃષિ, પ્રકૃતિના નિયમોને જાણી પ્રકૃતિને પોતાની રીતે વિકસિત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે, જેથી સંશોધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ એટલે કે ખેડૂતોની સમૃદ્ધિ, ધરતી માતાનું રક્ષણ, પર્યાવરણનું સંરક્ષણ અને જૈવ વિવિધતાનું જતન. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. પ્રાકૃતિક ખેતી અંગે યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ તેમજ વૈજ્ઞાનિક સંશોધનને વેગ આપવા માટે સ્નાતક અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ઘડવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે, જે અંગે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યારે આ અભ્યાસ તૈયાર કરવા ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 8 સભ્યોની કમિટી બનાવાશે. પંચમહાલના હાલોલ ખાતે યુનિવર્સિટીનું મુખ્ય મથક સ્થપાશે. પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે અને ખેડૂતોનું નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે. પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે ખેતીમાં ખર્ચ ઓછો કરવો, ટકાઉ અને સ્વસ્થ ઉત્પાદન મેળવવું, જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીનની ઉત્પાદકતા વધારવી અને કૃષિ ઉત્પાદનને જરૂરી એવી જીવાતની વૃદ્ધિ પ્રદાન કરવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્ર આપણા માટે પ્રાયોરિટી હતું, છે અને રહેવાનું છે. આ હેતુસર કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ જેવા સેક્ટર્સમાં રાજ્ય સરકારે બજેટમાં લોન ધિરાણ માટેની જે જોગવાઈઓ કરી છે, તેનો વ્યાપક લાભ લાભાર્થીઓને મળે તેવી સક્રિયતા સાથે બેન્કિંગ સેક્ટરે ઇનિશિયેટિવ્સ લેવા જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે 0% વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે, તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં 172 મીટર સ્ટેટ લેવલ્સ બેન્કર્સ કમિટીની બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ પંકજ કુમાર, SLBCના ચેરમેન વિક્રમાદિત્ય ખીંચી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયોનલ ડિરેક્ટર રાજેશ કુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, નાણાં વિભાગના અગ્ર સચિવ JP ગુપ્તા અને વરિષ્ઠ સચિવો તથા રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર આ SLBCની બેઠકમાં પ્રેરણાદાયી સંબોધન કરતા નાનામાં નાની, માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકોને પણ ઘર આંગણે બેન્કિંગ સેવાઓ મળે તે માટે બેન્કિંગ સેવાઓના ડિજિટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર દેશ જ્યારે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે, ત્યારે કોરોનાના બે કઠિન વર્ષ લગભગ પૂરા થઈ ચૂક્યા છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની અમૃત યાત્રા શીર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટીમીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા ચરણમાં આ કાર્યક્રમ આગામી તારીખ 23 માર્ચે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે સોમનાથ, તારીખ 24 માર્ચે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ ઓડિટોરિયમની પાછળ મોતીબાગ, જૂનાગઢ ખાતે
માટે યોજાશે। આ સમગ્ર આયોજનમાં નામી કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતિ કરશે। આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક નિર્દેશક નિસર્ગ ત્રિવેદી એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે। જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે। ભારતીય નૌસેના જહાજ INS વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરાશે। ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ INS વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ R હરિકુમાર, સર્ધન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ MM હમ્પી હોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિકો અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે। પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સૈન્યના કોઈપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે। ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે। તેમનું 27 મે 1951ના રોજ ભારતના તત્કાલીન આદરણીય રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકાનું ભરતી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા પૂર્વ મંજૂરી વિના 22થી વધુ સગા વહાલાઓને નોકરીની લાગણી કરી દેતા વિપક્ષ દ્વારા ભરતી કૌભાંડની વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ભરતી કૌભાંડની તપાસની માંગ કરી છે। ખંભાત નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા 170 જેટલા સફાઈ કામદારોની ભરતીની આડમાં કાઉન્સિલરોના સગા વહાલા અને મળતિયાઓને નોકરીમાં લગાવી દેવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા આ ભરતી કૌભાંડમાં પૂર્વ કાઉન્સિલરોના ભાઈ ભત્રીજા અને જમાઈઓની ભરતી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે પૂર્વ ચીફ ઓફિસર જીતેન્દ્ર ડાભીના સગા ભાઈની પણ પટાવાળા તરીકે ભરતી કરવામાં આવી છે। આ કૌભાંડમાં તેઓની પણ મિલીભગત હતી, પરંતુ ચીફ ઓફિસરની બદલી થતાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિએ ગેરકાયદેસર ભરતી થયેલા કર્મચારીઓના પગાર બિલ પર સહી કરવાનો ઇનકાર કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। ગુજરાતમાં કોરોનાના માત્ર 10 નવા કેસ મળ્યા હતા, તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં કુલ 12,12,540 નાગરિકો કોરોનાને માત આપી ચૂક્યા છે, જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08% પહોંચી ચૂક્યો છે। તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે। રાજ્યમાં 2,60,440 નાગરિકોનું રસીકરણ થયું છે। તો બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 308 એક્ટિવ કેસ છે, જે પૈકી 4 નાગરિકો વેન્ટિલેટર પર છે, જ્યારે 304 નાગરિકો સ્ટેબલ છે, જ્યારે 12,12,540 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે। આજે પણ ગાંધીનગરમાં એક નાગરિકનું મોત થઈ ચૂક્યું છે, તો અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન અને વડોદરામાં 1 કેસ સહિત આજે કુલ 10 કેસ નોંધાયા છે। રસીકરણના મોરચે સરકાર મજબૂતીથી લડી રહી છે। રાજ્યમાં 18 વર્ષથી વધારે ઉંમરના 2616ને રસીનો પ્રથમ અને 21,616 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે। 15 થી 17 વર્ષના નાગરિકો પૈકી 2451ને રસીનો પ્રથમ અને 10,931ને રસીનો બીજો ડોઝ અપાયો હતો। આ ઉપરાંત 15,947ને પ્રિકોઝન ડોઝ અને 12 થી 14 વર્ષના તરુણો પૈકી 2,06,879ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો મોડાસાના જીવણપુર, ટીંટોઈ, બામણવાડ સહિતના વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, તો રવિ સિઝનના પાકની લણણીના સમયે વાતાવરણ બદલાયું છે। ખેતરોમાં ઘઉં, ચણા સહિતના પાક તૈયાર થઈ ચૂક્યા છે, તો માવઠું થશે તો પાકને નુકસાન થઈ શકે છે। તો સાબરકાંઠા જિલ્લામાં બદલાયો મોસમનો મિજાજ। સાબરકાંઠા જિલ્લા સહિત વડાલી પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જ્યારે વહેલી સવારથી જ જિલ્લા સહિત વડાલી પંથકમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વાદળછાયું વાતાવરણના કારણે પંથકમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તો વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માવઠું થાય તો જીરું, વરિયાળી, ચણા, ઘઉં, તમાકુ જેવા પાકને નુકસાન થઈ શકે છે। વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય તથા તેમના મગજમાં જે પ્રશ્નો ઊભો થતા હોય તેના નિવારણ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે।
14 માર્ચથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી 1838 કોલ મળ્યા છે. પરીક્ષાના 2 અઠવાડિયા અગાઉ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવી હતી, જે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ ટોલ ફ્રી નંબર રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ નંબર પર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે, જેનો ગુજરાત બોર્ડના કર્મચારી યોગ્ય જવાબ આપે છે. છેલ્લા 7 દિવસમાં આ નંબર પર કુલ 1838 કોલ મળ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે. 26 જેટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા છે. તો પરીક્ષા માટે વાંચેલું યાદ રહેતું નથી તો શું કરવું? પેપર લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તૈયારી કરતા રડવું આવે છે તો શું કરવું? સતત વાંચ્યા પછી પણ યાદ રહેતું નથી. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ AHNA સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોના 500થી વધુ ડોક્ટર તથા તેમના સ્ટાફે અમદાવાદ મ્યુનિસિપલ AMC વિરોધમાં રેલી યોજી હતી. રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાસે યોજાયેલી રેલીમાં AHNA સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોના દેખાવમાં એમ્બ્યુલન્સનો નિયમ વિરુદ્ધ ઉપયોગ કરાયાનો આક્ષેપ થયા છે. આ રેલીના વાયરલ થયેલા વિડીયોમાં સાયરનો વગાડીને એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાવવો કેટલો યોગ્ય છે તેવા પણ સવાલો થયા છે. ભારતમાં એમ્બ્યુલન્સ અંગેની સેવાઓનું સંચાલન મોટર વ્હીકલ્સ એક્ટ 1988ના ચેપ્ટર 8 હેઠળની કલમ 138(2)D હેઠળ થાય છે. આ મુજબ રાજ્ય સરકાર એમ્બ્યુલન્સ સેવાઓને લગતા નિયમો ઘડી શકે છે, પરંતુ મુખ્ય નિયમ એ છે કે એમ્બ્યુલન્સનો ઉપયોગ ફક્ત અને ફક્ત દર્દીને લગતી ઇમરજન્સી સેવા માટે જ થઈ શકે છે. દર્દીને લાવવા લઈ જવા સિવાયની બીજી કોઈ પણ પ્રવૃત્તિ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી ન શકાય. રાસાયણિક ખેતી ખર્ચાળ સાબિત થઈ રહી છે, જેથી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના જાત ગામના એક ખેડૂતે પરંપરાગત રાસાયણિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી છે. અશોકભાઈ રાજગોરે ગયા વર્ષે અડધા વીઘામાં ડુંગળીની પ્રાકૃતિક ખેતી કરી હતી, જેમાં તેમને 10,000નો ખર્ચ થયો હતો. સામે 50,000 રૂપિયાની ડુંગળીની ઉપજ થઈ હતી, જેથી અશોકભાઈએ આ વર્ષે પ્રાકૃતિક ખેતીથી સારી આવક મેળવવા અઢી વીઘામાં ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ડુંગળીનું વાવેતર કર્યું છે, જેમાં તેમને 2.5 લાખનું ઉત્પાદન મળવાની આશા છે. ઝડપી અને વધુ ઉપજ મેળવવાની લાયમાં અત્યારે મોટાભાગના ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ભરપૂર ઉપયોગ કરે છે, જેના કારણે જમીનને તો નુકસાન થાય છે, પરંતુ સાથે સાથે લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. જોકે હવે બનાસકાંઠામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત અશોકભાઈ રાજગોર છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં હાજરી આપશે તથા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ભારતની લોકશાહીના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં રાષ્ટ્રપતિ કોઈ રાજ્યની વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં હાજરી આપીને તેના સભ્યોને સંબોધશે. ગુજરાત સરકારે આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે તેવું જણાવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઈને ભાષણ કરશે. ગૃહના બંને પક્ષોએ રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને સહર્ષ સ્વીકારી લીધો છે. જોકે રાષ્ટ્રપતિ વિધાનસભામાં આવી રહ્યા છે અને 24 જુલાઈના રોજ તેમની આ ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. આ નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી તે પછી યોજાવાની છે. તે પૂર્વે રાષ્ટ્રપતિની આ મુલાકાતની ઘણી સૂચક ગણાવાઈ રહી છે. આ સાથે રાષ્ટ્રપતિ દ્વારકા અને જામનગરમાં પ્રવાસ હેતુ મુલાકાત લેવા જઈ રહ્યા છે. અહીં તેઓ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી રાષ્ટ્ર સેવા બદલ અર્પણ કરશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી રાજકોટ સહિત રાજ્યમાં ધૂપછાવનું વાતાવરણ રહ્યું હતું. બીજા દિવસે પણ શહેરમાં પ્રતિ કલાક 13 થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તો શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું હતું. જોકે પવનની ઝડપ વધતા ગરમીમાં થોડી રાહત મળી હતી, જ્યારે અમદાવાદમાં વહેલી સવારથી બપોરના 1 વાગ્યા સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે 13 થી 14 કિલોમીટરની ગતિના ઠંડા પવનો ચાલુ રહ્યા હતા. અમદાવાદનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે, પરંતુ 25 માર્ચ બાદ ફરીથી ગરમીમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ઠંડા પવનો અને વાદળિયા વાતાવરણથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહી હતી. કંડલા એરપોર્ટ, કેશોદ અને ભાવનગરને બાદ કરતા તમામ શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી 2 થી 3 દિવસોમાં દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ઠંડા પવનો ચાલુ રહેતા ગરમીથી રાહત રહેશે. ત્યારબાદ ક્રમશઃ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહામારી બાદ હવે મોંઘવારીમાં પીસાતીથી જનતાને ભાવ વધારોનો વધુ એક ડામ મળ્યો છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવનગરમાં 957 રૂપિયા થઈ જતા છેલ્લા 2 વર્ષના સમયગાળામાં ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ₹220 એટલે કે 30% વધારો ઝીંકાયો છે. જ્યારે 2 વર્ષના સમયગાળા દરમિયાન LPGના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 2012ને આંબી જતા 2 વર્ષમાં સિલિન્ડરના ભાવ 56% વધારો થઈ ગયો છે. ભાવનગરમાં રાંધણ ગેસમાં ઘર વપરાશના કુલ 1,66,000 જેટલા ગ્રાહકો છે, જેઓને આ ભાવ વધારો આવતા
મંથલી કિચન બજેટ ખોરવાઈ ગયું છે। હવે જે વધારો થયો છે તે એક સિલિન્ડરે ₹50નો વધારો ઝીંકાયો છે। આ મહિનામાં અગાઉ 907 હતો તે હવે વધીને આજે ₹957 થયો છે। એટલે કે ભાવનગરના 1,66,000 ગ્રાહકો પર આ ભાવ વધારાથી ₹83 લાખનો બોજો વધ્યો છે। જામનગરમાં ઉનાળાની શરૂઆત થતાં આરોગ્ય માટે લાભદાયી તરબૂચની ધૂમ ખરીદી થતી હોય છે, પરંતુ ગત વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાના કારણે તરબૂચના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। આથી તરબૂચના ભાવમાં કિલોએ ₹5થી ₹7નો વધારો થયાનું તરબૂચના વેપારીઓએ જણાવ્યું હતું। ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહે છે। ગરમીનું પ્રમાણ વધુ હોવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લોકો તરબૂચનું સેવન કરતા હોય છે, પરંતુ ગત વર્ષે તરબૂચનું જે શહેરોમાં ઉત્પાદન થાય છે તેમાં અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાકને નુકસાન થતાં તરબૂચના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। જામનગરમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી તરબૂચ આવે છે, તો પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં અને ઉત્પાદન ઓછું થવાની તરબૂચના ભાવમાં કિલોએ ₹5થી ₹7નો વધારો થયો છે, તેમ જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું। કચ્છને તંત્ર દ્વારા ભલે નલ સે જલ યોજના હેઠળ 100% કામગીરીમાં આવતો જિલ્લો કહેવામાં આવી રહ્યો હોય, પરંતુ તેની વાસ્તવિકતા અતિ ચોંકાવનારી છે। ઉનાળાની ઋતુ દરમિયાન આજે પણ ભુજ, ભચાઉ અને લખપત તાલુકાના 19 ગામોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, જેમાં કચ્છ સમગ્ર રાજ્યમાં મોખરે છે, તો ભુજ તાલુકાના નાના રહ્યા ગામના લોકો આજે પણ દૂષિત પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। અહીં 1300 જેટલી વસ્તી હોવા છતાં ગ્રામજનોને અપૂરતું અને અશુદ્ધ પાણી મળી રહ્યું છે। ઉપરાંત આવું ડહોળાયેલું પાણી મેળવવા વીજ મોટરનો ઉપયોગ કરવો પડે છે। જો ગામ માટે અલગ બોરનું પાણી પુરવઠા તંત્ર દ્વારા નિર્માણ કરવામાં આવે તો જ વર્ષે જૂના પ્રશ્નનો ઉકેલ આવી શકે છે, તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। પાટણ સાંતલપુર કચ્છ બ્રાન્ચની મઢુતરા માઇનોર કેનાલમાં છેલ્લા 3 દિવસથી ગાબડું પડ્યું છે। હજારો લીટર પાણી ખેતરમાં વહી જવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। પાટણ પંથકમાં આવેલી નર્મદા કેનાલમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે સાંતલપુર નજીકથી કચ્છ બ્રાન્ચની મઢુતરા માઇનોર કેનાલમાં અવારનવાર ગાબડા પડતા હોવાથી આ બાબતને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસથી કેનાલમાં પડેલા ગાબડાની જાણ તંત્રને કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી આ કેનાલનું સમારકામ હાથ નહીં ધરાતા પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર એક જ જગ્યાએ કેનાલ તૂટવાના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ માંગ કરી હતી કે આ કેનાલને RCCથી રિપેરિંગ કરવામાં આવે। ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ભાજપ દ્વારા વીણીને કોંગી આગેવાનોને ભાજપમાં ભેળવી સ્પર્ધા જ ખતમ કરી નાખવાની પોલિસી અપનાવી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની સાબરકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાત દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના 2 ધારાસભ્યો, સહકારી આગેવાનો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 500થી વધુ કાર્યકરોને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી કોંગ્રેસની ગેમ ઓવર કરવાનું આયોજન થઈ રહ્યા હોવાનું ભાજપના વિશ્વસ્ત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે અને દરેક જિલ્લા પ્રાંતમાં જે કોઈ પણ કોંગી અગ્રણી હોદ્દેદાર ધારાસભ્ય મતદારોમાં વજૂદ ધરાવે છે તેની યાદી તૈયાર કરી તેમને કેસરીઓ પહેરાવી સ્પર્ધા જ ખતમ કરી નાખવા આયોજનબદ્ધ રીતે ભાજપ આગળ વધી રહ્યું છે। 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે। ઓઇલ કંપનીઓએ સતત બીજા દિવસે કિંમતોમાં વધારો કર્યો છે, તો બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસાનો વધારો થયો છે। આ વધારા બાદ અંદમાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં પણ પેટ્રોલ સૌથી સસ્તું એટલે કે ₹84.30 પ્રતિ લીટર અને ડીઝલ ₹78.52 થઈ જશે। મહારાષ્ટ્રના પણભરીમાં પેટ્રોલ ₹114.80 અને ડીઝલ ₹97.44 વેચાઈ રહ્યું છે। મંગળવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ 80 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું હતું, તો ગઈકાલે રાંધણ ગેસમાં પણ ₹50નો વધારો કરાયો હતો। રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે, જેના કારણે કંપનીઓ પર પેટ્રોલ ડીઝલની કિંમત વધારવાનું દબાણ વધી રહ્યું છે। આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ ₹20 પ્રતિ લીટર મોંઘું થઈ શકે છે। 3 કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની સમિતિએ મોટો દાવો કર્યો છે। સમિતિના રિપોર્ટમાં જણાવાયું છે કે 86% ખેડૂત સંગઠનો સરકારના કૃષિ કાયદાથી ખુશ હતા। આ સંગઠનો અંદાજે 3.3 કરોડ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા હતા, તો 2015-16ની કૃષિ વસ્તી ગણતરી મુજબ દેશમાં કુલ 14.5 કરોડ ખેડૂતો છે। કૃષિ કાયદાના વિરોધમાં કેટલાક ખેડૂતોના દેખાવોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 19 નવેમ્બરે આ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી। સુપ્રીમ કોર્ટને સોંપાયેલો રિપોર્ટ સોમવારે જાહેર કરાયો। 3 સભ્યની સમિતિએ રાજ્યોને MSPની સિસ્ટમને કાનૂની સ્વરૂપ આપવાની સ્વતંત્રતા સહિત કાયદામાં ઘણા ફેરફારોનું પણ સૂચન કર્યું હતું। સમિતિના સભ્ય અનિલ ઘનવટે દિલ્હીમાં રિપોર્ટના નિષ્કર્ષ જારી કર્યા। સમિતિ સમક્ષ 73 ખેડૂત સંગઠનોએ રજૂઆત કરી, જેમાંથી 3.3 કરોડ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા 61 સંગઠનોએ કૃષિ કાયદાને ટેકો આપ્યો।
ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.